મિત્રો અમે સુરતથી નીકળ્યા છે, એક વાત કરી છે, સત્સંગ કરતા જઈએ, વાતો કરતા જઈએ. આ જગતની માલિકોરા ભાગ્યવાન માણસ કોને કહેવાય? આપણે ઘણા કહેતા હોય ને કે આ ભાગ્યશાળી અને આ દુર્ભાગ્યશાળી. તો ભાગ્યશાળી કેને કહેવાનો માણસને? ભાગ્યશાળી એને કહેવાનો મિત્રો કે જે ભગવાનના દુઆમાં ભગવાનની રીતે ભાગીદાર બને, ભગવાનના કામમાં જે ભાગીદાર બને ને એ ભાગ્યવાન ગણવાનો. ભગવાનના કાર્યમાં કેવી રીતે ભાગીદાર બને? કોઈ માણસ ભગવાનની દુઆ કરતો હોય, ભગવાનને એમ કહેતો કે મારું આ કામ કરી દે, ભગવાનને એમ કહેતો હોય કે મને આવી હેલ્પ કરી દે, મારી આબરૂ સાચવી દે, અને એ ટાણે તમે પોતે એ માણસનું કામ કરી દો ને, ત્યારે તમે ભગવાનના રૂપમાં હો મિત્રો. શું હો? ભગવાનના રૂપમાં હો છો. ત્યારે તમે ભગવાનના ભાગીદાર બન્યા હો. અને જે માણસ ભગવાનનો ભાગીદાર બને ને આ દુનિયામાં, એ ક્યાંય છેતરાતો નથી. એટલે છેતરાવો એટલે કોઈ મિલકત, કોઈ પૈસા એની વાત નથી, પણ જીવનમાં એ છેતરાતો નથી. એ જીવન જીવી ગયો કહેવાય. અને દુર્ભાગ્ય કેને કહેવાનો? કે જિંદગીની માલિકોરા એની પાસે ખાતામાં એવડા પૈસા હોય, પેટારામાં પૈસા પડ્યા હોય, તેજરીમાં પૈસા પડ્યા હોય, પણ એ પૈસા એ કોઈને કાયમ ના આવે. એ પૈસાનો ક્યાંય ઉપયોગ ના થાય, સત્કાર્યમાં ઉપયોગ ન થતો હોય ને, આવા માણસોને દુર્ભાગ્ય માણસો કહેવાય. સમજાણું? આપણે એમ કહીએ ને કે ભાઈ આ ભાગ્યવાન માણસ છે ને આ દુર્ભાગ્યવાન માણસ છે. એટલે આવા માણસો હોય ને જગતમાં, એને ચાવચેતી આપવું છે. તમારી પાસે જે ભગવાને આપ્યું હોય ને, તે ક્યાંક સારી જગ્યાએ વાપરો અને ભગવાનના કામમાં તમે ભાગીદાર થાઓ. જય દ્વારકાધીશ.